મારું નામ પરમારદીપ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું સ્વામી વિવેકાનંદ વિશે 16 વાક્યની સ્પીચ આપીશ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતા શહેરમાં થયો હતો. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેઓ મહાન તત્વચિંતક અને યોગી હતા. સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં વાસુદેવ કુટુંબકનો સંદેશ આપ્યો હતો. તેમણે 1893માં શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો ગૌરવ વધાર્યો હતો. તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસજી હતા. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સંસ્થા સ્થાપી હતી. સ્વામી વિવેકાનંદે યુવાનોને દેશપ્રેમ, શિસ્ત અને પરિશ્રમનું મહત્વ સમજાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે શિક્ષણથી જ માનવીય સર્વાંગી વિકાસ થાય છે. તેમનું અવસાન 4 જુલાઈ 1902માં થયું હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. સ્વામી વિવેકાનંદે સૂત્ર આપ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. તેમણે 23 વર્ષની ઉંમરે ભગવા વસ્તુ પહેરી સંન્યાસી બન્યા હતા. તેમની યાદશક્તિ અદ્ભુત હતી. સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું હતું. તેમનો જન્મદિવસ વિશ્વ યુવા દિવસ તરીકે ઓળખાય છે. જય હિન્દ, જય ભારત અસ્તુ.